હેલો ગપસપી શેઠજીના મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। હું ઠાકોરજીના દર્શન કરીને સેલ્ફ ડિપેન્ડન્ટ બનીને જ્યુસ બનાવી લઉં છું અને જ્યુસ પીને નીકળી જાઉં છું દુકાન જવા। દુકાને આવીને આપણે સાફ સફાઈ કરી અને લક્ષ્મીજીનો દીવો કરી લઈએ છીએ અને ત્યારબાદનું આપણું પહેલું કામ આજે આપણે રીલ બનાવવાની હતી આપણી નવી પ્રોડક્ટની અને એ સ્ટાર્ટ કરી દઈએ છીએ। રીલનું કામ પત્તાની સાથે જુનિયર શેઠજી બેસી જાય છે રીલને એડિટિંગનું કામ કરવા અને આપણે આવી જઈએ છીએ બાલાજી દાદાના દર્શન કરવા। ત્યાંથી રિટર્ન આવીને આપણે બેસી ગયા હતા જમવા। જમતાની સાથે જ આવી જાય છે આપણે રાજકોટના એક આપણા નવા કસ્ટમર। આ કસ્ટમરને આપણી દુકાનની બધી જ પ્રોડક્ટ બતાવી દઈએ છીએ અને ત્યાં જ આવી જાય છે આપણી દુકાને આજે નવો સ્ટોક। તમે જોઈ શકો છો આપણે ફૂલ લોડેડ સ્ટોક આવી ગયો છે। ત્યાં જ આવી જાય છે આજના આપણા સેકન્ડ કસ્ટમર જે આપણી પાસેથી ઓલમોસ્ટ સારી એવી પ્રોડક્ટની ખરીદી કરી લે છે એ પણ બલ્ક ક્વોન્ટિટીમાં ખરીદી કરીને લઈ જાય છે। ત્યાં વાગી જાય છે સાંજના 5 અને આવી ગઈ હતી ચા પીને આપણે લાગી જાય છે આપણી નવી પ્રોડક્ટ આવેલીનું શોર્ટિંગ કરવા માટે। શોર્ટિંગનું કામ પતાવીને આપણે ચાલુ કરી દઈએ છીએ આપણા મોસ્ટ ફેવરિટ અને રેગ્યુલર એવા સાણંદના કસ્ટમરનું કામ। યસ, આ કસ્ટમરે આજે ઓર્ડર કરેલો હતો ઝુમકી ચૂડી, બેંદી વરિયા તેમજ રજવાડી કંગન। ત્યાં જ જુનિયર શેઠજીને ભૂખ લાગી ગઈ હતી એટલે મસ્ત મજાનો બહારથી વડાપાવનો નાસ્તો લઈ આવે છે। અમે બંને ભાઈઓ કરી લઈએ છીએ નાસ્તો કરીને ફરી પાછો હું લાગી જાઉં છું આપણા બંને પાર્સલ પેક કરવા માટે। પાર્સલ પેક કરતાની સાથે જ વાગી જાય છે સાંજના 8। તો તમને બધાને આ જુનિયર શેઠજી અને સિનિયર શેઠજીની ગપસપ કેવી લાગી એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તેમજ અમારી આ રીલને લાઈક, શેર અને અમારા પેજને ફોલો જરૂરથી કરજો।